Hello everyone. Now in our structure, today we are going to see our remaining topic about our second chapter, coplanar concurrent forces. Now before we going to see our next topic, in a previous video we saw that what is coplanar concurrent forces. First of all, concept of forces, બળની સમજ બરાબર છે. બળ કોને કહેવાય કે એક એવો બાહ્ય એજન્ટ કે જે સ્થિર વસ્તુને ગતિમાં લાવવા અથવા તો ગતિમાન વસ્તુને સ્થિર કરવા પ્રયત્ન કરે તેને આપણે ફોર્સ કહીશું. બરાબર છે. યુનિટ શું છે એનો? ન્યૂટન અથવા તો કિલો ન્યૂટન. ત્યારબાદ જોયું હતું 1 ન્યૂટન બળ, 1 kgf બળ. કેરેક્ટરિસ્ટિક ઓફ ફોર્સ, બરાબર. તો લાક્ષણિકતાઓ કઈ છે બળની? તો બળની લાક્ષણિકતાઓ કઈ કઈ હશે? તો છે પહેલું મૂલ્ય, દિશા, પ્રકાર અને પોઈન્ટ ઓફ એપ્લિકેશન. મૂલ્ય એટલે કે બળનું મૂલ્ય કેટલું હોઈ શકે, બરાબર છે. 10 ન્યૂટન છે, 50 કિલો ન્યૂટન, 200 ન્યૂટન. ત્યારબાદ ડાયરેક્શન, દિશા, તો બળ કઈ દિશામાં લાગે તે દર્શાવે છે. જેમ કે OX દિશામાં, ઉત્તર દિશામાં, પૂર્વ દિશા સાથે 30 અંશના ખૂણે ઉત્તર દિશા તરફ. તો આ એમની લાક્ષણિકતા થઈ. બળને પારખવા માટે, ઓળખવા માટે આ લાક્ષણિકતાઓ જરૂરી છે, બરાબર. ત્યારબાદ આવશે પ્રકાર, કે બળનો પ્રકાર કેવો હશે, દબાણ છે અથવા તો ખેંચાણ છે. ત્યારબાદ પોઈન્ટ ઓફ એપ્લિકેશન, કે કયા બિંદુ ઉપર બળ લાગે છે તેને પોઈન્ટ ઓફ એપ્લિકેશન કહેવામાં આવે છે. ત્યારબાદ જોયું હતું વજન અને દ્રવ્યમાન, વેઇટ એન્ડ માસ. તો વજન કોને કહેવામાં આવે છે? કે જે બળથી પદાર્થ પૃથ્વીના ગુરુત્વ કેન્દ્ર તરફ ખેંચાય છે તેને પદાર્થનું વજન કહે છે, બરાબર છે. એકમ શું છે એનો? ન્યૂટન, કિલો ન્યૂટન અથવા તો kgf, બરાબર છે. ત્યારબાદ આપણે જોયું હતું દ્રવ્યમાન, માસ કોને કહેવાય? કે મેટર કન્ટેન ઇન ધ બોડી, કે પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને દ્રવ્યમાન કહે છે અથવા તો દળ કહે છે. એનો એકમ શું હશે? કિલોગ્રામ અથવા તો ટન, બરાબર છે. W = m × g, બરાબર. W = વજન, m = દળ અને g ગુરુત્વ પ્રયોગ 9.8 મીટર/સેકન્ડ². ત્યારબાદ આપણે જોયું હતું સિસ્ટમ ઓફ ફોર્સિસ. સો ધેર આર ડિફરન્ટ ટાઈપ ઓફ સિસ્ટમ ઓફ ફોર્સિસ લાઈક કોપ્લાનર ફોર્સિસ, કન્કરન્ટ ફોર્સિસ, કોલિનિયર ફોર્સિસ, કોપ્લાનર કન્કરન્ટ ફોર્સિસ, કોપ્લાનર નોન કન્કરન્ટ ફોર્સિસ, નોન કોપ્લાનર કન્કરન્ટ ફોર્સિસ, નોન કોપ્લાનર નોન કન્કરન્ટ ફોર્સિસ, like parallel forces, like unlike parallel forces. ત્યારબાદ જોયું હતું પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન ઓફ ફોર્સિસ. તો કોને કહેવામાં આવે છે? બળોના અધ્યારોપણનો નિયમ, કે કોઈ એક વસ્તુ ઉપર તેની સ્થિતિમાં ફેરફાર ન થાય તે રીતે એક સંતુલિત બળ સમૂહ ઉમેરી શકાય અથવા તો દૂર કરી શકાય, જેને બળોના અધ્યારોપણનો નિયમ કહે છે, બરાબર. ત્યારબાદ પ્રિન્સિપલ ઓફ ટ્રાન્સમિસિબિલિટી ઓફ ફોર્સિસ. શું છે સ્ટેટમેન્ટ? કે કોઈ જળ પદાર્થ ઉપર એક બિંદુએ બળ લાગતું હોય તો તે બળની અસર બળની કાર્યરેખા ઉપર આવેલા દરેક બિંદુ એક સરખી રહે છે, જેને બળોના સંચરણશીલતાનો નિયમ કહે છે, બરાબર છે. કે કોઈ જળ વસ્તુ, બરાબર છે, સોલિડ બોડી હશે તો તેના એક પોઈન્ટ ઉપર બળ લાગશે, બરાબર છે. તો એ બળ એ જે રેખા ઉપર, જે લાઈન ઉપર લાગે છે, તો બળની એવા દરેક બિંદુએ એક સરખી રહે છે, તો તેને શું કહેવાય છે? પ્રિન્સિપલ ઓફ ટ્રાન્સમિસિબિલિટી. નાઉ નેક્સ્ટ ઇઝ રિઝલ્ટન્ટ ફોર્સ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી. પરિણામી બળ, બરાબર છે. તો એક બિંદુએ P1, P2, P3 વગેરે ઘણા બધા બળો લાગતા હોય. આ બધા બળોની જગ્યાએ એક એવું બળ મૂકી શકાય કે જેની અસર P1, P2, P3 બળોની સંયુક્ત અસર જેટલી જ હોય. તો આ બળને પરિણામી બળ, રિઝલ્ટન્ટ ફોર્સ કહેવાય છે. જો પદાર્થ સ્થિર સ્થિતિમાં હોય તો R = 0, બરાબર છે. હવે રિઝલ્ટન્ટ ફોર્સ કોને કહેવાય? કે સપોઝ એક પોઈન્ટ ઉપર બળ લાગે છે,
આપણે પરિણામી બળ કઈ રીતે ફાઇન્ડ કરવાનું છે કે સપોઝ કોઈ એક પોઈન્ટ ઉપર બળ લાગે છે, તો એ જે બળ લાગે છે એનું આપણે પરિણામી બળ ફાઇન્ડ આઉટ કરવાનું, બરાબર. તો આકૃતિમાં તમે જોઈ શકો છો એક ઓ પોઈન્ટ છે. ઓ પોઈન્ટ ઉપર 3 પ્રકારના ફોર્સ લાગે છે, P1, P2 અને P3, બરાબર. તો એ 3 બળોની એક પરિણામી બળ આપણે આર ફાઇન્ડ કરવાનું છે, બરાબર છે. તો એ કઈ રીતે ફાઇન્ડ કરશું? તો આપણે પોલીગન ડ્રો કરીને ફાઇન્ડ આઉટ કરીશું, બરાબર છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક પોલીગન આકૃતિ છે, બરાબર છે. ફોર્સ લાગે છે P1, P2, P3 અને એનું રિઝલ્ટન્ટ આપણને આર મળે છે. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ આર ઇક્વલ ટુ પરિણામી બળ અને આર ડેશ ઇક્વલ ટુ સમતોલક બળ. તો પરિણામી બળને સંતુલિત કરવા માટે તેટલા જ મૂલ્યનું પરંતુ વિરુદ્ધ દિશાના બળની જરૂર પડે છે, જેને સમતોલક બળ કહેવામાં આવે છે, બરાબર છે. જેટલું આર બળ આપણે પરિણામી બળ ફાઇન્ડ કરશું એટલું એનું વિરુદ્ધ દિશામાં આપણે અપ્લાય કરશું, એટલે બેલેન્સ કેટલું થશે? 0, બરાબર. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ આર શું છે? પરિણામી બળ અને આર ડેશ શું છે? સમતોલક બળ. તો પરિણામી બળને સંતુલિત કરવા માટે તેટલા જ મૂલ્યનું પરંતુ વિરુદ્ધ દિશાની બળની જરૂર પડે છે, જેને સમતોલક બળ કહેવાય છે, બરાબર છે. રિઝલ્ટન્ટ ફોર્સ છે એને બેલેન્સ કરવા માટે આપણે એટલા જ મૂલ્યનું અને વિરુદ્ધ દિશાનું બળ અપ્લાય કરીશું, તો તેને શું કહેવામાં આવે છે? સમતોલક બળ કહેવાય છે. ત્યારબાદ છે દળ પદાર્થ રિજિડ બોડી. તો કોઈ પદાર્થ ઉપર બાહ્ય બળો લાગવા છતાં તે પોતાનો આકાર અને માપ જાળવી રાખે તો તેને જળ પદાર્થ કહે છે. વાસ્તવમાં કોઈ પદાર્થ જળ નથી, બરાબર છે. કોઈ પદાર્થ છે એના ઉપર આપણે બાહ્ય બળો લાગવા છતાં તે પોતાનો આકાર અથવા તો માળ એને કોઈ ઇફેક્ટ ના થાય, એને શું કહેવામાં આવે છે? જળ પદાર્થ, બરાબર છે. વાસ્તવમાં આવું કોઈ પદાર્થ હોતું નથી. ત્યારબાદ કોમ્પોઝિશન ઓફ ફોર્સિસ, બરાબર છે. તો કોઈ બિંદુએ લાગતા ઘણા બધા બળોનું પરિણામી બળ શોધવાની ક્રિયાને કોમ્પોઝિશન ઓફ ફોર્સિસ કહે છે, બરાબર છે. આગળ જોયું એ રીતે કે કોઈ પોઈન્ટ ઉપર નંબર ઓફ ફોર્સિસ લાગે છે, તો એ નંબર ઓફ ફોર્સિસનું આપણે રિઝલ્ટન્ટ ફોર્સ ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો આ પ્રોસેસને શું કહેવામાં આવે છે? કોમ્પોઝિશન ઓફ ફોર્સિસ. સો મેથડ ઓફ રિઝલ્ટન્ટ, there are 2 મેથડ. ફર્સ્ટ ઇઝ એનાલિટિકલ મેથડ અને ગ્રાફિકલ મેથડ, બરાબર. રિઝલ્ટન્ટ ફાઇન્ડ કરવાની પરિણામી બળ શોધવાની 2 મેથડ છે, એક તો ગણિતીય રીતો અને બીજી છે ગ્રાફિકલ મેથડ, આલેખ રીતો, બરાબર છે. તો એનાલિટિકલ મેથડમાં આવશે પેરેલલોગ્રામ લો ઓફ ફોર્સિસ અને બીજું આવશે મેથડ ઓફ રિસોલ્યુશન, બરાબર. આલેખી રીતમાં આવશે ટ્રાયેંગલ લો ઓફ ફોર્સિસ અને બીજું આવશે પોલીગન લો ઓફ ફોર્સિસ, બરાબર છે. તો આ થયું કોમ્પોઝિશન ઓફ ફોર્સિસ. નાવ નેક્સ્ટ ઇઝ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી, પેરેલલોગ્રામ લો ઓફ ફોર્સિસ, સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ. એક્ઝામમાં પૂછાઈ શકાય છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી, બરાબર છે. તો કોઈ એક બિંદુએ આગળ લાગતા એક જ પ્રકારના 2 બળોને સમાંતર બાજુ ચતુષ્કોણની 2 પાસેની બાજુ વડે દિશા અને મૂલ્ય વડે દર્શાવવામાં આવે તો આ 2 બળોના છેદન બિંદુમાંથી પસાર થતો વિકર્ણ પરિણામની બળની દિશા અને મૂલ્ય દર્શાવે છે, જેને સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ કહે છે, બરાબર છે. કોઈ ફોર્સ લાગે છે એક બિંદુ આગળ, એક આકૃતિમાં તમે જોઈ શકો છો એક પોઈન્ટ છે બિંદુ ઓ પાસે, બરાબર. એક પી ફોર્સ લાગે છે અને ક્યુ ફોર્સ લાગે છે પોઈન્ટ ઉપર, બરાબર છે. એક જ પ્રકારના 2 બળોને હવે એને સમાંતર બાજુ ચતુષ્કોણ ડ્રો કરીશું પાસેની બાજુઓ વડે, બરાબર છે. પીની પાસેની બાજુ આપણે ક્યુ દોરીશું અને ક્યુની પાસેની બાજુ આપણે આર દોરીશું, બરાબર. બી ઇન્ટુ સી, એ ઇન્ટુ સી, બરાબર. પી ફોર્સની નજીકની બાજુ છે એ સી અને ક્યુની પાસેની બાજુ છે બી એન સી, બરાબર છે. તો એ સમાંતર બાજુ ચતુષ્કોણ બનશે, બરાબર છે. એને મૂલ્ય અને દિશા વડે આપણે દર્શાવવામાં આવે છે. આ 2 બળોના છેદન બિંદુમાંથી પસાર થતો વિકર્ણ, બરાબર છે. પોઈન્ટ એ પરથી આપણે એક વિકર્ણ પાસ કરીશું.
તે શું બતાવશે? પરિણામી બળ રિઝલ્ટન્ટ ફોર્સનું દિશા અને મૂલ્ય દર્શાવે છે, જેને સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ કહે છે. બરાબર છે. બરાબર. એના માટે આપણી પાસે ઇક્વેશન છે આર ઇઝ ઇક્વલ ટુ પરિણામી ફોર્સ ફાઇન્ડ કરવાનું છે, તો આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પી સ્ક્વેર પ્લસ ક્યુ સ્ક્વેર પ્લસ 2pq cos થીટા. બરાબર છે. આર ઇઝ ઇક્વલ ટુ પી સ્ક્વેર પ્લસ ક્યુ સ્ક્વેર પ્લસ 2pq cos થીટા. બરાબર છે. હવે આલ્ફા ફાઇન્ડ કરવાનું છે. બરાબર. એંગલ બનશે થીટા. એ અને સી પોઈન્ટ ઉપર એક થીટા એંગલ બનશે. તો આપણે ટેન આલ્ફા ફાઇન્ડ કરવાનું છે. બરાબર છે. ટેન આલ્ફા તો કઈ રીતે ફાઇન્ડ થશે? ટેન આલ્ફા ક્યુ સાઇન થીટા અપન પી પ્લસ ક્યુ કોસ થીટા. ટેન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ક્યુ સાઇન થીટા અપન પી પ્લસ ક્યુ કોસ થીટા. ચલો, જ્યાં પી અને ક્યુ સંગામી બળો છે, બરાબર, એકબીજાનું સંગમ થયેલું છે, બરાબર, એક પોઈન્ટ ઉપર ઓ પોઈન્ટ ઉપર, એટલે પી અને ક્યુ સંગામી બળો છે. આર શું છે? પરિણામી બળ છે. થીટા, થીટા શું છે? બે બળો વચ્ચેનો ખૂણો. બરાબર, યાદ રાખો, થીટા શું છે? બે બળો પી અને ક્યુ બંને વચ્ચેનો ખૂણો છે. અને આલ્ફા શું છે? પી અને પરિણામી બળ, પી અને પરિણામી બળ આર, એની વચ્ચેનો ખૂણો છે, એને આલ્ફા કહીશું. તો યાદ રાખો, થીટા શું છે? બે બળો વચ્ચેનો ખૂણો, અને આલ્ફા બળ પી અને પરિણામી બળ આર સાથેનો ખૂણો છે. ચલો, હવે આપણે આ ઇક્વેશન કઈ રીતે આવ્યું, બરાબર છે, એ ફાઇન્ડ આઉટ કરવાનું છે કે આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પી સ્ક્વેર પ્લસ ક્યુ સ્ક્વેર પ્લસ 2pq cos થીટા. આ સૂત્ર કઈ રીતે આવે છે એ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો ફિગર દર્શાવે છે 2.13. એ ફિગરમાં તમે જોઈ શકો છો એક ટ્રાયેંગલ બને છે ઓ ડી સી. ઓ ડી અને સી, બરાબર છે. ઓ ડી સી એક ટ્રાયેંગલ બને છે, બરાબર છે. હવે પાયથાગોરસના રૂલ પ્રમાણે આપણને ખબર છે ઓસી સ્ક્વેર કર્ણનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુનો સ્ક્વેર વત્તા પાસેની બાજુનો વર્ગ. બરાબર છે. ઓસી સ્ક્વેર ઇક્વલ ટુ ઓ ડી સ્ક્વેર, ઓ ડી સ્ક્વેર અને સી ડી સ્ક્વેર અથવા તો ડીસી સ્ક્વેર. બરાબર. તો ઓસી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઓડી સ્ક્વેર પ્લસ ડીસી સ્ક્વેર. બરાબર. હવે ઓડી લાઇન તમે જોઈ શકો છો, તો ઓડી ઓ એ અને એડી, ઓ એ અને એડી સાથે જોડાયેલો છે. બરાબર. તો ઓ એ પ્લસ ઓડી થશે ઇઝ ઇક્વલ ટુ એડી, સોરી, ઓડી ઇક્વલ ટુ ઓ એ પ્લસ એડી. એ વેલ્યુ પુટ કરીશું. બરાબર. તો ઓસી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઓ એ પ્લસ એડી હોલ સ્ક્વેર પ્લસ ડીસી સ્ક્વેર. બરાબર છે. નાવ હવે ઓ એની વેલ્યુ આપણી પાસે છે પી અને એડીની વેલ્યુ છે ક્યુ કોસ થીટા. બરાબર છે. અને સીની વેલ્યુ બનશે ક્યુ સાઇન થીટા. બરાબર છે. બધી વેલ્યુ પુટ કરીશું. તો આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પી પ્લસ ક્યુ કોસ થીટા હોલ સ્ક્વેર પ્લસ ક્યુ સાઇન થીટા સ્ક્વેર. બરાબર. સિમ્પ્લિફાઈડ કરીશું. પી સ્ક્વેર પ્લસ 2pq કોસ થીટા પ્લસ ક્યુ સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા પ્લસ ક્યુ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા. તો આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પી સ્ક્વેર પ્લસ 2pq કોસ થીટા પ્લસ ક્યુ સ્ક્વેર ઇન બ્રેકેટ કોસ સ્ક્વેર થીટા પ્લસ ક્યુ પ્લસ સાઇન સ્ક્વેર થીટા. તો આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પી સ્ક્વેર પ્લસ ક્યુ સ્ક્વેર પ્લસ 2pq કોસ થીટા. તો આ રીતે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમનો યુઝ કરીને આપણે ઇક્વેશન મેળવી શકીએ. બરાબર છે. તો ઇક્વેશન શું છે? આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પી સ્ક્વેર પ્લસ ક્યુ સ્ક્વેર પ્લસ 2pq કોસ થીટા. બરાબર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી, બધા એક્ઝામ્પલ એના બેઝ પર આવશે. સૂત્રો યાદ રાખો. બરાબર છે. આલ્ફા ફાઇન્ડ કરવા માટેનું ઇક્વેશન પણ યાદ રાખો. ટેન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ક્યુ સાઇન થીટા અપન પી પ્લસ ક્યુ કોસ થીટા. બે ઇક્વેશનો યુઝ થશે એક્ઝામ્પલની અંદર અને આપણે એને સોલ્વ કરીશું. બરાબર. તો યાદ રાખો સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ. બરાબર. એક્ઝામ્પલમાં એક સૂત્ર યુઝ થાય છે આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પી સ્ક્વેર પ્લસ ક્યુ સ્ક્વેર પ્લસ 2pq કોસ થીટા. અલગ અલગ એક્ઝામ્પલ આવશે, રિઝલ્ટન્ટ ફાઇન્ડ કરવાના આવશે. બરાબર. કોઈક એક્ઝામ્પલમાં રિઝલ્ટન્ટ આપી દેશે, એના પરથી ફોર્સ ફાઇન્ડ કરવાનું આવશે. વેરી ઇઝી છે. બરાબર. ઇક્વેશન યાદ રાખો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી, પેરેલલોગ્રામ લો ઓફ ફોર્સિસ.